ગુડ મોર્નિંગ, જય માતાજી। તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 10:30 અને આપણે ગાડી લઈને નીકળી આવ્યા છીએ। જો અત્યારે ચાલ્યા જઈએ છીએ રિંગ રોડ ઉપર અને કાલે આપણી ગાડી ભરાઈને આવી ગઈ હતી સાણંદથી અસલાલી। તો આપણે અત્યારે ખાલી કરવા જવાનું છે બાયડથી આગળ કંઈક તો છે ત્યાં ખાલી કરવાનું છે આપણું વાંચર। તો જો અત્યારે રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને આગળની જર્ની તમારી જોડે શેર કરું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આજે આપણે ટ્રીપ રહેવાની છે બાયડની। તો ભાઈ જુઓ અમદાવાદ રિંગ રોડનું ટ્રાફિક છેક સુધી ટ્રાફિક ચાલુ જ હતું। ધીમે ધીમે હજી આપણે વઢવના બ્રિજ આગળ પહોંચવા આવ્યા છીએ। વઢવ ચોકડી આગળ છે અને અહીંયા પણ ટ્રાફિક છે અને આગળ પણ હજી ટ્રાફિક રહેશે। તો હવે સિટીનો ટ્રાફિક પાર કરીએ અમદાવાદ રિંગ રોડનો અને ચાલ્યા જઈએ। તો ફાઇનલી દોસ્તો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા દહેગામ અને આ દહેગામ ક્રોસ કરીએ છીએ। આ સીધો રસ્તો સ્ટેટ જાય હરસોલ ચોકડી। તો આપણે હરસોલ ચોકડી જવાનું થતું નથી, આગળ 3 રસ્તા પડે ત્યાંથી આપણે રાઈટ લેવાની છે। આપણે માલ ભર્યો છે બાયડનો એટલે આગળથી ડ્રાઈવર સાઈડ લઈ લઈએ અને આગળથી રાઈટ લઈ અને પછી સીધા ચાલ્યા જઈશું જીતપુર ચોકડી થઈ અને બાયડથી આગળ કંઈક કંપામાં આપણું આઈસર ખાલી કરવા જવાનું છે। તો જોઈએ હવે ક્યાં કંપો આવ્યો, કઈ રીતનું છે આ તે બતાવું તમને। તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા બાયડમાં। જોઈ શકો છો બાયડમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને બાયડ એન્ટર કરતાં કંઈક આ રીતનો નજારો આવે છે। આપણે આવ્યા છીએ દહેગામ બાજુથી જીતપુર ચોકડી થઈને અને આવું કંઈક ક્રોસિંગ આવી ગયું। આગળ આવશે 3 રસ્તા, ટી રોડ પડી જાય ત્યાંથી આપણે નડિયાદ બાજુ લેવાની છે રાઈટ સાઈડ અને ત્યાંથી આગળ કંઈક સાઠંબા કરીને છે। સાઠંબાની આજુબાજુમાં કંઈક કંપો છે, તે કંપાએ આપણું વાઇસર ખાલી કરવાનું છે। તો હવે ક્યાં આગળ કંપો આવે એક્ઝેક્ટ તો આપણને એટલો બધો આઈડિયા નથી હવે, પણ આ બાયડો ક્રોસ કરી અને પછી ચાલ્યા જવાનું છે। એ ભાઈને વાત થાય તો એને કીધું આગળ આવો તો હું તમને ગાઈડ્સ કરતો રહું છું, એ બતાવતો રહે એમ આપણે ચાલ્યા જવાનું છે આગળ। તો હવે આગળ તમને બાયડનો નજારો બતાવું તો બધા વિડીયોમાં બને રહેજો। જો અહીંયા આગળ ટી રોડ આવી જશે ત્યાંથી આપણે લઈ લઈએ રાઈટ સાઈડ। અહીંયાથી કપ્પડવંજ બતાવે છે 33 કિલોમીટર। તો જુઓ અહીંયાથી આપણે રાઈટ લઈ લીધી। હવે આ રોડ ઉપર લુણાવાડા, કપ્પડવંજ, નડિયાદ બધું આ જ રોડ ઉપર આવે અને લગભગ આ રસ્તો ડાકોરને પણ જોડે છે મારા ખ્યાલથી। જોઈ લો બાયડનું બજાર ભરાયું છે ભાઈ, લાઈવ બતાવું છું તમને બાયડનું બજાર જોઈ શકો છો। નજારો કંઈક આ રીતે આવે છે અને આપણે ગાડી પણ થોડી લેટ થઈ છે આજે, કેમ કે આપણે પાછળ જમવા માટે રોકાયા હતા એના હિસાબે થોડી લેટ થઈ જાય ગાડી। તો કંઈ વાંધો નહીં, ચાલ્યા કરે। તો જમવું તો પડે ટાઈમે, મરીને તો ગાડી ચલાવવાની નથી। તો હવે ચાલે જઈએ અને આ બધું બાયડ જ છે હજી અને બાયડ આમ ઘણું મોટું છે તો બજાર પણ ઘણી મોટી છે જોઈ શકો છો તમે। અને હવે આપણે ચા પીવાની ગણતરી છે, તો આગળ ક્યાંક વ્યવસ્થિત આવશે તો ત્યાં આગળ ગાડી રાખીએ પહેલાં ચા પાણી કરવા માટે અને ચા પાણી કરીને પછી ખાલી કરવા જઈએ। એટલે ત્યાં ખાલી કરવામાં મોડું વહેલું થાય આ તે તો પણ કોઈ ટેન્શન નહીં અને એમ બી ચાનો ટાઈમ થઈ જ ગયો છે। ટાઈમ વાગવા આવ્યા છે 3:15 અને ચા પાણી પણ પી લઈશું। તો આગળ વ્યવસ્થિત હોટલ આવે છે એક અને ત્યાં ચા પણ ફેમસ છે, તો ત્યાં આગળ જઈ અને ચા પી લઈએ પહેલાં, પછી ચા પીને વધીએ આગળ। તો બધા બને રહેજો। કપ્પડવંજ, ઓઢા, પીપોદરા, સેઢા, કોજણ, આંટિયા દેવ, દખણેશ્વર ઘણું બધું આવેલું છે આ બાજુ।
આપણે બહારથી લઈ લીધી ખાલી સાઈડ અને આ બાજુ કંઈક નવો રસ્તો બનેલો છે એ બાજુ ચાલ્યા જઈએ છીએ. અને અહીંયા કંઈક 11 કિલોમીટર આગળ સાઠંબા કરીને ગામ છે. એ સાઠંબા ગામથી આગળ આપણું આઈસર ખાલી થશે ક્યાંક. જોઈએ હવે કેટલા દૂર આવેલું છે આ તે બતાવું તમને. તો ભાઈ જુઓ આપણે સાઠંબા પહોંચી આવ્યા અને સાઠંબાનો ઇન્ટરવ્યુ કંઈક આ રીતે આવે છે. અને આ રસ્તો પાછો સીધો લુણાવાડા મળે છે. અને આપણે એ ભાઈએ સમજાવે એ રીતે અહીંયા ક્યાંક માધવ મોલ કરીને આવે છે. એ માધવ મોલથી આપણે લેફ્ટ લેવાની છે એવું કીધું એને. હવે ક્યાં આવ્યું તો એક્ઝેક્ટ ખબર નહીં, મારો રામ જાણે. અહીંયા ક્યાંક આગળ આપણે પહેલાં પૂછી લઈએ કોઈકને માધવ મોલ ક્યાં આવ્યો. અને ત્યાંથી લેફ્ટ સાઈડ લઈ અને એ ભાઈને ફોન કરીએ ત્યાં ખાલી કરવા જવાનું તો ત્યાં પહોંચી જઈએ. જો આ રીતે છે કંઈક સાઠંબા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. સાઠંબા છે તો મોટું સાલું સિટી જેવું લાગે છે, બજાર ટાઈપ ભાઈ એવું જ છે, જોઈ શકો છો. તો અહીંયાથી ચાલ્યા જઈએ. તો ભાઈ આપણે સાઠંબાથી તો લઈ લીધી દોલતપર ગામ બાજુ અને અહીંયા દોલપુર કરીને ગામ હતું. ત્યાંથી એ ભાઈ કે સીધી આવતો અહીંયા કંઈક રામસી કંપા કરીને છે, ત્યાં આગળ આપણું આઈસર ખાલી કરવા જવાનું છે. તો હવે રામસી કંપો આની અંદર ક્યાંક આવ્યો. હવે જોઈ શકો છો તમે રસ્તો સિંગલ પટ્ટી રોડ છે. હવે આમાં સામે કદાચ મોટી ગાડી આવી જાય તો તકલીફ પડે એવું છે, કેમ કે આપણે પણ ઓવરલોડ ભરેલી ગાડી હોય, સામેવાળાની ભરેલી ગાડી હોય તો એ કંઈ નીચે ન ઉતારે ગાડી તો પછી થોડી તકલીફ પડે, કેવરાવે. એટલે આવા સિંગલ પટ્ટી રસ્તામાં ગાડા નાખવાના થાય એટલે મગજનું દહીં થઈ જાય. અને અમારે ડિલિવરા જેવા હોય કે બધા આવામાં જ ખાલી કરવા જવાનું થાય કે છેલ્લે 12-15 કિલોમીટર હોય એ આવું બધું ગામડા જ હોય. અને આમાં ટર્નિંગ જુઓ, અને આમાં બધા પીધેલા તે સાંજનો ટાઈમ થઈ જાય એટલે બધી પીધેલી ગાડીઓ જ સામે આવતી હોય, ટુ વ્હીલવાળા કે આ તે બધા ભક્કામાં જ આવતા હોય. એટલે આવું ટર્નિંગ હોય તો પણ એ રમચક્કર જ આવતા હોય. એટલે આપણે સાવચેતી રાખીને ગાડી કાઢવી પડે આવામાં. તમે જોઈ શકો છો આ રીતનો રોડ છે સિંગલ પટ્ટી. હજી તો કેટલું દૂર જવાનું છે મારો રામ જાણે. ક્યાં આવ્યો રામસી કંપો આનો, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. એટલે ભાઈ એડ્રેસ છે ત્યાં સુધી તો આઈસર પહોંચાડવું જ પડશે. ત્યાં પહોંચાડીશું તો જ એ ખાલી કરવાનો છે, નહીં કરે એ ખાલી નહીં કરે માલ. હવે જઈએ બતાવું તમને ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે. તો ભાઈ આવો કંઈક છે આ રામસી કંપો. અહીંયા પહોંચી આવ્યા અને અહીંયાથી કંઈક આગળ જવાનું છે 1.5 કિલોમીટર ખાલી કરવા માટે ગાબટ બાજુ. તો એ ભાઈ કે હું આવું પછી તમને લઈ જાઉં. તો બધા ગામડાના રસ્તા છે અંદરના. તો જોઈએ હવે એ ભાઈ ક્યારે આવે છે ને ક્યાં લઈ જાય છે, બતાવું તમને. તો બીજું અહીંયા પહોંચી આવ્યા ખાલી કરવા. અહીંયા આઈસર લગાવી દીધું. આ રીતનું છે લોકેશન. બધું આંબાવાડી બનાવેલી છે, બધા આંબા રોપેલા છે, જોઈ શકો છો. લોકેશન એક નંબર છે. ફરતે દિવાલ બનાવેલી છે ફોલ્ડિંગ, જેથી કરીને કોઈ અંદર ન આવી શકે. અને આ રહ્યું આપણું આઈસર, જોઈ શકો છો. અને લગભગ ગાડી પણ આપણી ખાલી થઈ જવા આવી. માલ બહુ બાકી નહીં હોય, કેમના આવેલા છીએ જુઓ. બધા ઉતરી ગયા. જુઓ જોઈ લો. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી ખાલી કરીએ અને અહીંયાથી નીકળીએ. તો ભાઈ જો આપણે ગાડી ખાલી કરીને નીકળ્યા તેના કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ. અને અત્યારે કંઈક જીતપુર કરીને ચોકડી આવી છે ત્યાં પહોંચી આવ્યા. આવું કંઈક છે, જીતપુર ચોકડી ક્રોસ કરીએ છીએ અત્યારે.
અને હવે ડાયરેક્ટ આ રસ્તો જશે ડેગામમાં, અને ડેગામ થાય અને આપણે જવું પડશે રિંગ રોડ માટે મોટા ચિલોડા, અને મોટા ચિલોડાથી નાના ચિલોડા લેવી પડશે, કેમ કે ડેગામવાળા રોડ ઉપર એંગલ મારેલી છે. તો ત્યાં આગળ આઈસર આપણું ઉપર અડી રહેશે. બ્રિજનું કામ ઘણા ટાઈમથી ચાલુ છે, હજી એ બ્રિજનું કામ નથી કરી રહ્યા કે નથી એંગલો ખોલતા, એટલે હવે આ બધી મુસીબત ઝેલવી પડે છે. 30 કિલોમીટરનો રાઉન્ડ વાગે છે અલગથી, તો શું કરીએ, હવે કોઈ ઓપ્શન નથી, બીજો કોઈ રસ્તો નથી. એટલે બીજો એક રસ્તો છે ઝાંગ GIDCમાં થઈને આવે, પણ એ રસ્તો બહુ સિંગલ પટ્ટી છે, અને ક્યારેક લોકલ ગામના લોકો જલુંદરા થઈને નીકળવા દે ન નીકળવા દે એવું બધું હોય, એટલે અમે આમ થઈને જ નીકળી જઈએ છીએ. તો હવે વધીએ આગળ અને જઈએ ડેગામ બાજુ, અને પછી તમને બતાવું અમદાવાદનો ટ્રાફિક સાંજના ટાઈમે કેવો લાગે છે. તો મિત્રો જોવા આપણે બાયડથી ખાલી કરીને નીકળ્યા, બાયડ સાઈડ ઓલા રામસિંહ કંપામાં, ત્યાંથી કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અત્યારે પહોંચી આવ્યા છીએ રિંગ રોડ ઉપર અમદાવાદ, SP રિંગ રોડ, અને અત્યારે હળવો ટ્રાફિક ચાલુ હતો પાછળ, અને આગળ પણ મળશે જ ટ્રાફિક. અહીંયા એવું તો છે જ નહીં કે નહીં મળે, મળશે જ ફાઇનલ. અને ટાઈમો વાગી ગયા છે 8 વાગી ગયા છે સાંજના. તો હવે આગળ હજી કેટલો ટ્રાફિક મળશે એ પણ તમને બતાવું. મેન 3 ચોકડીઓ છે, ત્યાં ટ્રાફિક વધારે થાય છે. પ્લસ રેલવેના બ્રિજ ઉપર કામ ચાલુ છે બ્રિજનું, એટલે એક સાઈડ બંધ કરેલી છે, એક સાઈડમાં સામે ગાડી નીકળે છે, એના હિસાબે ત્યાં પણ ટ્રાફિક હોય છે. તો જોઈએ હવે આગળ ક્યાં ટ્રાફિક મળે છે આ તે તમને બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. અમદાવાદ રિંગ રોડનો ટ્રાફિક પણ બતાવું આજે તમને. જો આ બધા લગ્નના પાર્ટી પ્લોટ અત્યારે ધમધમે છે આ બાજુ, કેમ કે અત્યારે સિઝન ચાલુ થઈ જાય એટલે પાર્ટી પ્લોટવાળાની સિઝન કહેવાય. તો હવે ચાલે જઈએ અને આગળનો ટ્રાફિક શેર કરું તમારી જોડે. આ ડાયવર્ઝન આપેલા છે, આ કામ એટલું સ્પીડમાં થતું નથી. શી ખબર સરકારમાંથી ઉપરથી પૈસા ન મળતા હોય કે માણસો ના મળતા હોય, રામ જાણે. પણ કામ એટલી સ્પીડમાં થતા નથી, એના હિસાબે જ આ રિંગ રોડ ઉપર છેક સુધી ટ્રાફિક હોય છે. અને કેટલો ટ્રાફિક ક્યાં હોય એ કોઈ નક્કી જ નહીં. આગળ તમને બતાવું ટ્રાફિક પણ. તો ભાઈ જુઓ, અહીંયા બ્રિજનો ટ્રાફિક લાગે છે, એના હિસાબે રામોલ ટોલ નાકા સુધી ટ્રાફિક પહોંચી આવ્યો. ટોલ નાકા ઉપર લાઈનો આગળ નથી ચાલતી, કેમ કે ટ્રાફિક જ એટલું છે. જોઈ શકો છો તમે, બાઇકોવાળા આડા અવડા કરીને કાઢે છે, બાકી ટ્રાફિક જ એટલું છે. એક ગાડી હલવાની નામ નથી લેતી. લગભગ આપણે અડધા કલાકથી આ ટ્રાફિકમાં ઊભા થઈ ગયા છીએ, અને હજી ક્યારેક ખુલે એ પણ કંઈ નક્કી નહીં. જોઈ શકો છો.